મોટા ભાગના ચહેરાઓ ઉચ્ચ શિક્ષિત છે। એની અંદર બે એડવોકેટ લડી રહ્યા છે ચૂંટણી, એક નિવૃત્ત તલાટી ચૂંટણી લડી રહ્યા છે, એક ડોક્ટર ચૂંટણી લડી રહ્યા છે। તો ક્યાંક ને ક્યાંક આવનારા દિવસોમાં મોરબીને સારા ચહેરા આપવાનું કામ કોંગ્રેસ પક્ષે આજથી શરૂઆત કરી છે। જે નામોની યાદી આપણે પણ આપી દેવામાં આવશે ત્યારે ખાસ કરીને હું શહેર કોંગ્રેસના પ્રમુખ તરીકે એટલું જ કહીશ કે આ વખતે કોંગ્રેસનું વિઝન સારા શિક્ષિત અને લોકો વચ્ચે રહેનારા ચહેરાઓને ટિકિટ આપવાનું કામ છે। ત્યારે હજુ પણ આવનારા દિવસોમાં બીજા ચહેરાઓ જે છે એ પણ તબક્કાવાર અમે જાહેરાત કરશું। જેમ પ્રદેશમાંથી અમને સૂચના મળશે, જિલ્લા કોંગ્રેસનો કાર્યક્રમ નક્કી થશે, એ રીતના આવનારા દિવસોમાં તમામને અમે બીજી માહિતી આપીશું। સારા દિવસ રામનવમીના દિવસે આપણે મોરબી મહાનગરપાલિકાના 12 ઉમેદવારો જાહેર કરીએ છીએ, જે શિક્ષિત અને ઉત્સાહિત ચહેરાઓ જાહેર કરીએ છીએ। આવનારા દિવસોમાં જે પણ અમે ચહેરાઓ મોરબી મહાનગરપાલિકામાં જે મૂકશું એ શિક્ષિત અને યુવા ચહેરાઓ હશે। આવનારા દિવસોમાં મોરબી મહાનગરપાલિકામાં જે કાંઈ વિકાસના કામો થશે એમાં અમારા ઉમેદવારો ખંતથી કામ કરશે।